આવે છે એના યજમાનના પાપને હરવા માટે. ઘણા બ્રાહ્મણો છે ને, ત્યારે અત્યારે તો નહીં, ત્યારે એની પાસે 100 વીઘા જમીન હતી. બ્રાહ્મણો પાસે 50 વીઘા જમીન હતી, છતાંય હવારમાં બોગડું લઈને એ લોટે જતા સાધુ બ્રાહ્મણો. અને છતાંય ત્યારે કહેવા વાળા હતા 50-100 વીઘા જમીન છે ને લોટ માંગવા શું નીકળો એમ. એને ખબર નથી કે બ્રાહ્મણનો કર્મ છે, સાધુનું કર્મ છે. અમે આના કરતા ઇન્જેક્શનમાં વધારે પૈસા કમાઈ શકીએ, અથવા બ્રાહ્મણનો દીકરો સાધુનો દીકરો બીજો વ્યવસાય કરે તો એ સારામાં સારું કમાઈ શકે. આમાંથી મળેલા 5 રૂપિયા એ અમારા નીતિના રૂપિયા છે. અમારા સંતાનો સુખી થાય. બ્રાહ્મણ અને સાધુના કર્મ સિવાયનું કોઈ કરીએ એ સંપત્તિ અમને શાંતિ ના આપે. અમારું કર્મ અમે ચૂકી ગયા ગણાઈએ. બ્રાહ્મણ પાપને લઈ લેતો. નારજી ભગવાન વેદવ્યાસને કહે તમે લખ્યું ઘણું, પણ બધું કર્મકાંડ લખ્યું છે, સત્સંગ નથી કર્યો, હરિગુણ નથી ગાયા. નારજી કે મારી સામે જોવો ને, હું બ્રહ્માનો દીકરો છું, માનસ પુત્ર છું બ્રહ્માનો, 14 લોકમાં ફરું છું. વ્યાસજી, મને જન્મ નથી, મને મરણ નથી, મને સુખ નથી, મને દુઃખ નથી, મને હર્ષ નથી, મને શોક નથી. જે દ્વૈત ધર્મ છે, જોડકાનો ધર્મ, એ નારદજીને લાગુ નથી પડતો. મહારાજ, મારે બીજું કોઈ શરીર બદલવું નથી પડતું. આના શરીરે હું 14 બ્રહ્માંડમાં ફરી શકું છું. અને હું જે 14 બ્રહ્માંડમાં ફરું અને આ ભૂમિકાએ પહોંચ્યો, એમાં કેવળ ને કેવળ કોઈ બળ હોય તો કર્મ બળ નથી, જ્ઞાનનું બળ પણ નથી, યોગનું બળ પણ નથી. કેવળ ને કેવળ હું એટલી ટોચે પહોંચ્યો, એના મૂળમાં સત્સંગ છે. હરિનું નામ નું બળ મારી પાસે છે. નારજી ભગવાન વ્યાસને પુનર્જન્મની વાત કરે છે. હું આગલા અવતારમાં શું હતો? વ્યાસ ભગવાનને નારદજી પોતાના આગલા જન્મની કથા કહે છે કે વ્યાસ ભગવાન, હું આગલા જન્મે એક દાસીનો દીકરો હતો. મારી માં કામવાળી હતી. મારી માં જ્યાં કામ કરવા જાય ત્યાં હું એની સાથે જાઉં. મને ઘરમાં કોઈ હાચવવા વાળું નહોતું. હું નાનો હતો ને મારા પિતાજી ગુજરી ગયા. મારી માં ગામનું કામ કરે, કોઈના વાસીદા કરે, કોઈના કપડાં ધોવે, બધાનું કામ કરતી મારી માં. જ્યાં મારી માં જાય એની સાથે હું જાઉં. મારી માં વિધવા હતી. મારી માં જાય ની પાછળ પાછળ હું ફેર્યા કરું, એની પાસે જાઉં. વ્યાસ ભગવાન, એક વખત એવું બન્યું કે સાધુનો સંગ આવ્યો ગામમાં. ગામમાં આવીને પૂછે છે, કોઈ સાધુ પુરુષ આ ગામમાં રહે છે? એક વખતની વાત કહું, એક આવ્યો સાધુનો સંગ. કૃષ્ણ કીર્તનમાં એ મસ્ત બનીને, કૃષ્ણ કીર્તનમાં એ મસ્ત બનીને એને લેલાવ્યો ભક્તિનો રંગ. પૂછે કોઈ સાધુ રહે છે, અમારે ભોજન લેવું છે. એ પૂછે કોઈ સાધુ રહે છે, અમારે ભોજન લેવું છે. એક વખત ગામમાં સાધુનો સંગ આવે છે. પૂછે છે કોઈ હરિભગત, કોઈ સાધુનું ઘર હોય તો બતાવો. અને એ ગામમાં ગામ લોકોએ એ સાધુને રોક્યા છે. 4 માસ ચાતુર્માસ સાધુ એ ગામમાં રહ્યા છે. નારદજી કહે, મારી માં એક કામમાં એને રોકી લીધી કે કપડાં ધોવાના સાધુઓના, એના વાસણ ઉટકવાના, બુહારી કરવાની. મારી માં કામ કરતી ને એ લોકોએ મારી માને કામમાં રોકી.
પણ સાધુનો સંગ થયો મને. વ્યાસ ભગવાન, પેલો ફાયદો તો એ થયો, મને સાધુના દર્શન થયા. ફાયદો એ થયો, મને સંતના દર્શન થયા, સાધુના દર્શન થયા. મારી ઉંમર નાની, માને કહું, માં મને ભૂખ લાગી, માં મને ભૂખ લાગી. એટલે મારી માં એમ કે સંતો જમી લે ને બેટા, પછી આપણને મળે ને. બધા સંતો જમી લે, પછી વધુ ઘટ્યું હોય બેટા આપણને મળે. હું તો તમને એમ કહું, આપણા ઘરે પ્રસંગ હોય ને ત્યારે 5-25 લાખનો આપણે ખર્ચો કરતા હોઈએ. કોઈને હેઠું ન આપવું. એક થાળીમાં, એક ડીશમાં, એક કોઈ પ્લાસ્ટિકના ઓલા પેકિંગ કરી, કોઈ માંગવા વાળું આવે, કોઈ ભિખારી આવે, અભ્યાગત અતિથિ આવે, તો એને 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 હેઠું નહીં આપવાનું. કેટલો ખર્ચો આપણે કરીએ છીએ. ત્યારે બ્યુટી પાર્લર વાળા 40,000 રૂપિયા લઈ આપણે આપણી દીકરીને ઓળખી ન કે એવી આખી શીકલ ફેરવી નાખે. તમે કેટલો ખર્ચો કરો છો, તો એ 2,000, 1,000, 1,500 રૂપિયાનું ખવડાવી ન શકીએ. આપણા આંગણે કોઈ જમવા આવે ને એને પૂછાય નહીં ક્યારે. આજે સિટીમાં વાડીઓમાં લગ્ન હોય ને, ગામના 25-50 જણા આવતા હોય, જમી જતા હોય, ખબર હોય. આપણે તો ગામમાં રહેતા હોય, ખબર હોય કોણ છે. ખાઈ ગયો ને, જેના અન્નમાં, જેના ઉદરમાં આપણું અન્ન ગયું ને, એ આપણી 71 પેઢીને તારી દે. આપણા આંગણે કોઈ આપણે કોઈને હેઠું ન આપીએ. બીજું કે જમી લીધા પછી ક્યારેક કામ કરવા વાળા હોય ને, બહેનો હોય, ભાઈઓ હોય, કોઈ પણ આપણે ત્યાં મજૂરી આવે ને કોઈ પ્રસંગમાં, તો પેલા ભાણું ભરી અને એને આપી દેવું કે તારા ઘરે પેલા છોકરાને ખવડાય. જેને ગરીબી જોઈ હોય ને એને ખબર હોય. આપણે સંપત્તિમાં એટલા બધા અંધ બન્યા છીએ કે નાના માણસની આપણને ખબર જ નથી. કદાચ કામ અધૂરું રહી જાય ને તો કોઈ એવી માં હોય ને એનું સંતાન નાનું હોય ને, ભલે અડધો કલાક કામ મોડું થાય, એને કહેવાનું, જા બેટા તું ઘરે જઈને તારા બાળકને પેટ ભરાઈ જાય. એ નાના છોકરાઓની વરવું, જેને માં જોઈએ, એ 2-5 વર્ષની દીકરી એના ભાઈને હાચવતી હોય, અને માં એની દાડી આવી હોય, મજૂરી આવી હોય. ગામમાં ને ગામમાં પ્રસંગ હોય, આપણા ઘરે ભગવાને આપ્યું હોય, તો એને કહેવાય પહેલાં તારા છોકરાને ખવડાવીને આવજે, પછી ભલે અડધો કલાક મોડું થાય. આવું ક્યારેક કરજો, તમારી હાથ પેઢીમાં કોઈ દુઃખી નહીં થાય, એની હું ખાતરી આપું છું. મને ભૂખ લાગે, નારદજી કહે, હું નાનો, પણ મારી મા એમ કે સાધુ જમી લે ને બેટા, પછી આપણે જમાય. પછી તો બધા સાધુઓ જમી લીધા. એના ભાણામાં જે પ્રસાદી વધી, એ પ્રસાદી મેં ખાધી. વ્યાસ ભગવાન, ફાયદો એ થયો કે એક તો મારી ભૂખ ટળી, અને બીજો ફાયદો એ થયો, મારા અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ ગયા. શાસ્ત્રમાં હેઠું ખાવાની છૂટ આપી છે. આમ તો ખવાય જ નહીં કોઈનું, પણ કોઈ સાધુનું મળે, કોઈ બ્રાહ્મણનું હેઠું મળે, એ પ્રસાદ છે, મહાપ્રસાદ છે. કોઈનું હેઠું ખાવાનું નહીં, કોઈનું હેઠું ખવડાવવું, એવું રામ સુખદાસજી એમના પુસ્તકમાં લખ્યું છે કે કોઈનું હેઠું ખાવાથી કૂતરાનો અવતાર આવે છે. સાધુ ને બ્રાહ્મણનું કોઈ પતરાવળીમાં એક ચોખાનો દાણો રહી ગયો હોય, એક મગનો દાણો રહી ગયો હોય, એને માથે ઉતારીને તમે જીભે મૂકો તો ઉપનિષદ એમ કહે છે, પ્રસાદે પાપ નાશનમ. પ્રસાદ એ પાપનો નાશ કરી નાખે છે. મધુ મંગલની હેઠી સાસ પરમાત્મા કૃષ્ણે પીધી છે. નારદજી કે સંતો કથા કરે
સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, હું બધું સાંભળું. નાનો, મને કઈ ખબર ન પડે, પણ મને આનંદ બહુ આવે. કથા મને બહુ આનંદ આપે. કથા સાંભળવાનું મહત્વ છે, કથાને સમજવાનું મહત્વ નથી. નારદજી કઈક બધા સત્સંગ કરે, ભજન કરે, મને સમજાય નહીં, પણ મને આનંદ બહુ આવે. તમને કોઈને આ પેટી, તબલા, બેન્જો, મંજીર આવડે બધાને? છતાં આનંદ આવે કે નહીં? એમ ભલે ખબર ન પડે, સમજણ ભલે ન પડે, સાંભળી લેવું. અમને હજી કાંઈ સમજાણું નથી, અને કોઈને સમજાય એવું છે નહીં. સાંભળી લેશો ને. માટીનું વાસણ હોય ને, ઠીકરાનું, એ છિદ્ર વાળું હોય, અને તમે અંદર પાણી નાખો તો પાણી રહે નહીં. ઓલું છિદ્ર હોય ને એમાંથી નીકળી જાય, પણ તમે માટલાને અડો તો ટાઢું થાય. એમ ભલે બધું નીકળી જાય અંદરથી, પણ અંદરની શાંતિ જરૂર મળશે. આ ઘણી વખત આપણે બહાર ગામ જતા હોય ને પુરુષો, ત્યારે બેન પત્ની હોય કે પોતાની દીકરી હોય તો એમ કહે કે થોડુંક જમતા જાવ ને, બસ વહેલા મોડી થાય ને, તમારે થોડુંક હવે થેલો તૈયાર કરે, 10 મિનિટની વાર હોય બસની, અને એમાં જમવાનું નામ લે. એટલે હવે કે જમવાનું નામ લીધું, જમતા જાવ, પણ 10 જ મિનિટની વાર છે. બસ સ્ટેન્ડે પહોંચવું, બસ પકડવી, હવે નામ લીધું એટલે બેસી જાય. એટલે દાળ ભાત શાક રોટલી જે હોય આખું બંધ કરીને પૂરું કરી દે. એ 2-3 મિનિટ 5 મિનિટમાં તાબડતોબ બસ સ્ટેન્ડે જાય માણસ. ન્યાય ગયા પછી ખબર પડે કે બસ તો અડધો કલાક મોડી છે. કોઈ મિત્ર મળે, કોઈ હાલો કે ચા પાણી, કે નહીં ભાઈ હું તો હમણાં જમીને આવ્યો. અત્યારમાં? બોલે હા. શેની દાળ હતી? એ કાંઈ ખબર નહીં. શાક? મારું મોઢું ઉગાડું હતું, આંખું બંધ હતી, મને બસ સ્ટેન્ડ સિવાય કાંઈ દેખાતું નહોતું. પણ શેની દાળ હતી, શેનું શાક હતું એ ભલે ખબર ન હોય, પણ 2-5 રોટલી તમે ભાવે કુભાવે ઉતાવળે પણ પેટમાં પધરાવી દીધી, એ 2-3 કલાક ભૂખ ન લાગવા દે. એમ હરિકથાને એકવાર તમે અંદર ઉતારી દો, પછી કથાનું કામ કર્યા કરશે. આપણે જમી લઈ પછી કોઈ દી ચિંતા કરી કે આમાંથી હાડકાનો ભાગ કેમ કાઢવો બહાર, ને લોહીનો ભાગ ને વાળનો ભાગ ને? તમે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના બસ બોલી નાખો એકવાર પરમાત્માનું નામ અને જમી લ્યો, એટલે ભગવાન બધા અંદર ભાગ અલગ અલગ કરી નાખે. ભજન અને ભોજન ગળે ઉતરી જાય ને, એનું જ મહત્વ છે. આ ગળે ઉતરવું જોઈએ. નારદજી કહે મને આનંદ બહુ આવે. 4 માસ પૂરા થયા, મહાત્માએ જવાની તૈયારી કરી, હું રડવા લાગ્યો. મેં કહ્યું મહાત્માઓને કે મહાત્માઓ મને સાથે લેતા જાઓ. મહાત્માએ કહ્યું તને સાથે, તારું માયાવી શરીર છે, તારી માની ઈચ્છાઓ ઘણી છે, તને પરણાવો, તારી વહુ લાવવી, તારી માની ઈચ્છાઓ ઘણી હોય. સંતોએ કહ્યું કે અત્યારે તું ન આવી શકે. પછી સંતોએ મારા માથા ઉપર હાથ મૂક્યો, મને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો. સંતોએ ભગવાનનું મને દર્શન કરાવ્યું, વર્ણન કર્યું કે પરમાત્મા કેવો હોય. તંત્ર નારાયણ દેવ શુક્રવન ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મમ વનમાલા વિભૂષિતમ. ભગવાન કેવા હોય તો કે પીળા પિતાંબર ધારણ કરેલા હોય, વૈજંતી માળા હોય ગળામાં, મંદ પરમાત્મા હસતા હોય, એની આંખમાંથી અમૃતની વર્ષા થતી હોય, જેના ગળામાં ફૂલની માળા હોય, શંખ ચક્ર ગદા ને પદ્મ જેને ધારણ કરેલા હોય. આવું વર્ણન આ ઋષિ મુનિઓએ કર્યું. નારદજી કહે મને રૂપનું વર્ણન સાંભળ્યું અને મારું હૃદય પવિત્ર, એટલે મને સીધે સીધું હૃદયમાં ઉતરી ગયું. મને નક્કી થયું ભગવાન આવા જ હોય. મને સમાધિ લાગે. ધીમે ધીમે કરતા નારદજી કહે મને સમાધિનો અનુભવ થવા લાગ્યો. સમાધિની માત્રા વધી અને મને પ્રકાશનો અનુભવ થયો.
આપણે જે જગ્યાએ ચાંદલો કરીએ ને એને ભ્રમર ગુફા કહેવામાં આવે છે. એમાં થોડીક મહેનત કરવામાં આવે ને સાધનાની તો ત્યાં પ્રકાશ થાય, દિવ્ય પ્રકાશ થાય, જ્યોતિના દર્શન થાય. પણ એ કઈ કલાક બે કલાકમાં ન થાય. એટલે કબીર સાહેબ એક ભજન લખ્યું છે કે સુન રે શિખર પર ભ્રમર ગુફામાં, સુન રે શિખર પર ભ્રમર ગુફામાં, ભ્રમર ગુફામાં આસન અધર જમાયા રે ઓ સુન રે શિખર પર ભ્રમર ગુફામાં આસન અધર જમાયા રે ઓ ચાર ચાર જોગી લકડી જલાઈ, ચાર ચાર જોગી લકડી જલાઈ, ધુઆયના પહાડ સમાયા अरे इतना तो है अरे इतना तो इतना तो है हमको बता दो, हमको बता दो, समझ पकड़ गुरु मोरी बैया रे ओ નારદજી કહે મને બે નેણની વચ્ચે ભ્રમર ગુફામાં પ્રકાશનો અનુભવ થયો. ધીમે 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 એમાંથી એક આકૃતિ બની. જે સ્વરૂપ મેં મારા હૃદયમાં ઉતાર્યું હતું એવા પરમાત્માના મને દર્શન થયા. મારી આંખ ખુલી ગઈ. ભગવાન સામે ઊભા. ભગવાને કહ્યું માંગ, તારે શું જોઈએ? કાંઈ જોઈતું નથી. નારદજી કહે તમે જ્યાં જાઓ ને મને હાથ સાથે લેતા જાઓ. ભગવાન કે હમણાં તું ના આવી શકે. તારું શરીર માયાથી બનેલું છે, માયા વાળું છે. હજી તારે ઘણું રહેવાનું છે. આ તારું પ્રારબ્ધ છે, તું પૂરું કર. પછી મારું વિમાન આવશે, પછી તું મારા ધામમાં આવજે. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થયા. પણ નારદજી કહે જ્યારથી મેં પરમાત્માના દર્શન કર્યા ત્યારથી મને કઈ ચેન પડે નહીં. મારી આંખમાંથી જગત નીકળી ગયું. મને હરિ સિવાય કઈ દેખાય નહીં. અને કવિ કહે છે કે રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધું ઝાંખું લાગે. રંગ
લાગ્યો કનૈયા મને તારો જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું જાગું લાગે. મેં તો પ્રેમનો પ્રસાદ તારો ચાખ્યો વિષય રસ ફીકો લાગે. મેં તો પ્રેમનો પ્રસાદ તારો ચાખ્યો જય રસ ફીકો લાગે. મેં તો પ્રેમનો પ્રસાદ તારો ચાખ્યો વિષય રસ ફીકો લાગે. મેં તો પ્રેમનો પ્રસાદ તારો ચાખ્યો જય રસ ફીકો લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું ઝાંખું લાગે. નારદજી વારે વારે પરમાત્માને પ્રાર્થના કરે છે. એમાં એક વખત નારદજી કહે એવું બન્યું, મારી માં ગા દોવા માટે બેઠી અને અંધારું થોડું થોડું અંજવાળું, થોડું થોડું અંધારું. મારી માં ગા દોવા ગઈ અને ભૂલથી સર્પની ઉપર મારી માનો પગ ગયો. અને જેવો મારી માનો પગ સર્પની ઉપર ગયો, સર્પે દંશ દીધો અને મારી માં મૃત્યુ પામી. મને બહુ દુઃખ થયું, મારી માં મરી ગઈ. નારદજી કે મારી આંખમાં આંસુ આવ્યા, પણ મને અંદરથી એમ પણ થયું કે ઈશ્વરે જે કર્યું એ, જો મારી માં જીવતી હોત ને તો મને સંસારમાં નાખત અને મારે 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 આ માયાના પ્રવાહમાં હું ડૂબી જાત, હું ઈશ્વરનું ભજન ન કરી શકીશ. પરમાત્માએ મને બચાવી લીધો અને મારી માને સર્પદંશ થયો. એમાં સર્પનો વાંક નહોતો. તમે જો સાધુ પુરુષનું જીવન તો જો, એને સર્પનો વાંક ન કાઢ્યો, મારી માને સર્પદંશ કર્યો, સર્પે દંશ દીધો. મારી માનો પગ ગયો ને એમાં સર્પે પોતાના બચાવ માટે ડંખ માર્યો. કાળના યોગની ખબર પડતી નથી, આ કર્મના ખેલને કોણ જાણે. કાળના યોગની કોને ખબર પડે? આ કર્મનો જે ખેલ છે એને હજી સુધી કોઈ જાણી શક્યું નથી. કાળના યોગની ખબર પડતી નથી, આ કર્મના ખેલને કોણ જાણે. બુદ્ધિ બળ આદિ સૌ સાધનો સામટા, પણ કામ આવે નહીં કોઈ ટાણે. બધા સાધનો હોય, ગાડીઓ હોય, બંગલા હોય, મોટર હોય, માણસો હોય, પણ એ કોઈ કઈ છેલ્લે કામ લાગતા નથી. બુદ્ધિ બળ આદિ સાધનો સૌ સામટા, પણ કામ આવે નહીં કોઈ ટાણે. પાપની રાશિનો દોષ વધવા થકી પૂર્વના પુણ્યની ખાણ ખૂટે. જેમ પાપ વધતા જાય, કર્મ કરતા જાય, એમ પૂર્વના જે પુણ્ય છે ખૂટતા જાય. પાપની રાશિનો દોષ વધવા થકી પૂર્વના પુણ્યની ખાણ ખૂટે. એવો સાવની સારા હાય સંસારમાં, હાંધીએ એક ત્યાં તેર તૂટે. કઈ આપણે ખબર ન પડે આમાં શું ઘટના બનવાની છે. નારદજી કે મારી માનું મૃત્યુ થયું, મેં માની અંતિમ ક્રિયા કરી. પછી તો કોઈ મને પાગળ પાછળ તો હતું નહીં. હું ઘરેથી નીકળી ગયો, ઘર છોડીને. મને જ્યાં ઈચ્છા પડે ત્યાં રહું. મારું હૃદય એકદમ પવિત્ર, જ્યાં જાઓ ત્યાં મને સમાધિનો અનુભવ થાય. સમય જતા મારું પ્રારબ્ધ પૂરું થયું, પરમાત્માનું વિમાન આવ્યું અને હું પરમાત્માના ધામમાં ગયો. જ્યારથી મને વિષ્ણુ ભગવાને અપનાવ્યો ત્યારથી બીજો કોઈ જન્મ નથી, સુખ નથી, દુઃખ નથી, મરણ નથી. નારદજી ભગવાને વેદવ્યાસને કહે, વ્યાસજી આ બધો જો પ્રતાપ હોય પરમાત્માના ધામમાં જવાનો, તો એનું એક જ કારણ છે, આમાં કોઈ યોગ બળ નથી, મારા જ્ઞાનનું બળ નથી.
ફક્ત ને ફક્ત મને સાધુની સેવા અને સત્સંગ મળ્યો છે. સત્સંગ આ જીવાત્માને ક્યાંથી ક્યાં લઈ જાય છે. હું આમ તમને બહુ મારી વાત કરું તો અમારા ઘરમાં સત્યનારાયણનું પુસ્તક સિવાયનું એક પુસ્તક નહોતું. પુસ્તક ખરીદીએ એટલા પૈસા પણ નહોતા. પણ હું ખૂબ નાનો, મને જેવું તેવું સાંભળે છે. મને ઘડીક મારી બા તેડી લેતા ને ઘડીક હંકારતા. લગભગ 15, 17, 18 કિલોમીટર થતું છે અમારા ગામથી ઓથા ગામ, બગડાણા રોડ ઉપર. અને ત્યાં ડોંગરે બાપાની કથા બેઠેલી. અને આટલા 20-20 કિલોમીટર, 15-15 કિલોમીટર લોકો, વાહન તો હતા નહીં, ચાલીને કથા સાંભળવા જતા. અને મને સાથે લઈ ગયેલા. મને અણહમજણ અવસ્થામાં મેં ડોંગરે બાપાની ભાગવત કથા સાંભળી. પણ ત્યાંથી મારા બાપુજીએ ત્યાંથી ડોંગરે બાપાનું ભાગવત લીધેલું. વેકેશન હોય ત્યારે બેઠો બેઠો વાંચું, 2-5 પાના વાંચી, 10 પાના વાંચીને મૂકી દઈએ. પણ ફાયદો એ થયો કે ઘરમાં ધર્મગ્રંથ હોય ને તો એ ધર્મગ્રંથને વાંચનારો અથવા તેને સમજનારો એક સંતાન જગતમાં જન્મે છે, પરિવારમાં જન્મે છે. એક તલવાર ઘરમાં રાખો ને તો હાથ પેઢીએ કોકનું ખૂન કરે એવો છોકરોય થાય. તો એક આપણા ઘરમાં ધર્મગ્રંથ હોય. હું એમ કહું તમારી પાસે સમય ન હોય ને તો કાંઈ નહીં, વાંચતા જ નહીં, પાનું ખોલતા જ નહીં, હાલો. પણ ચારે વેદ, ઉપનિષદો, ભાગવત, ગીતા, શિવપુરાણ, દેવી ભાગવત, ગણેશ પુરાણ, આવી એક લાઇબ્રેરી બનાવો, એક કબાટ બનાવો. પડ્યા રહે દેવાનું, તમે તારે વાંચતા નહીં, પણ તમારી પેઢીમાં એક એવું સંતાન થશે કે એનો અભ્યાસ કરશે અને આખું કુળ છે ને એ સંસ્કારી બનશે. જ્યારથી ભગવાને મને અપનાવ્યો છે ત્યારથી મને સુખ નથી, દુઃખ નથી, મરણ નથી. કેવળ ને કેવળ સત્સંગનો પ્રતાપ છે. વ્યાસ ભગવાનને કહ્યું, નારદજી કે તમે હરિકથા લખો, બધા અવતારની કથા લખો, એમાં કૃષ્ણની જે કથા છે ને એ પ્રધાન કથા લખો. વ્યાસ ભગવાન કે તમારી વાત સાચી, પણ મારી પાસે આઈડિયા નથી, કોઈક મુદ્દો તો હોવો જોઈએ ને. નારદજી કહે તમે વ્યાસજી તમે ખાલી સંકલ્પ કરો એટલે બધું થઈ જાય. બોલે સંકલ્પ છે મારે લખવી છે. નારદજી કે વ્યાસને કે તમે એ બેહો, હું હમણાં આવું. નારદજી ત્યાંથી નીકળી એના પિતા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીએ જે 4 શ્લોકની ભાગવત આપી એ લઈને નારદજી વ્યાસની પાસે આવ્યા. 4 શ્લોક આપ્યા. વ્યાસનો અર્થ જે થાય, જે વિસ્તાર કરે ને વ્યાસ કહેવાય. ભગવાન વ્યાસ તો ધ્યાનમાં બેસી ગયા અને તપ કરીને 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. 24 અવતારની કથા લખી, કૃષ્ણ કથા ખાસ લખી. અને આ કથા લખ્યા પછી વ્યાસ ભગવાને કથા તો લખી નાખી, બહુ અંદરની શાંતિ પ્રાપ્ત થઈ. આમાંથી પાછો એક પ્રશ્ન ઊભો થયો કે કથા તો લખી, કથા આપવી કોને? આનો પ્રચાર કોણ કરે? આને ઘરે ઘરે કોણ લઈ જાય? ભગવાન વ્યાસને થયું દીકરો તો છે નહીં, સંતાન કાંઈ છે નહીં. જો શંકરની ઉપાસના કરું અને શંકર મને દીકરો આપે અને તો હું આ ભાગવતની કથાને ભણાવું અને મારો દીકરો ભાગવતની કથા કરે અને એનો પ્રચાર કરે અને અનેક જીવનો ઉદ્ધાર કરે. વ્યાસ દીકરો માંગે છે. દીકરાને વારસામાં સંપત્તિ નથી આપવી, એને વારસામાં શાસ્ત્ર આપવું છે. ભગવાન વ્યાસ સુમેરુ પર્વત ઉપર જઈ ભગવાન શંકરની આરાધના કરે છે. અને વ્યાસે 100 વર્ષ તપ કર્યું. 100 વર્ષની તપસ્યા પછી એક વખત ભગવાન શિવ પ્રસન્ન થયા. વ્યાસ ભગવાન પાસે દીકરો માંગ્યો. વ્યાસે ભગવાન પાસે દીકરો માંગ્યો. ભગવાને તથાસ્તુ કીધું. શિવને થયું કે મારો તો જન્મ અજન્માનો નિયમ છે, હું તો જન્મ ધારણ કરતો નથી. અને શિવની પાસે દીકરો માંગ્યો, પણ કેવો દીકરો જોવે છે? વ્યાસે કહ્યું મારે એવો દીકરો જોવે છે જે ભાગવતની કથા કરે.
કૃષ્ણની કથા કરે. ભગવાન શંકરે તથાસ્તુ કહી દીધું. હવે આવો દીકરો ગોતો ક્યાંથી? એટલે શિવે નક્કી કર્યું કે હું જ તમારે ત્યાં દીકરો થઈને આવીશ. જો કૃષ્ણના ગુણ ગાવાના હોય તો મારો અજન્માનો જે નિયમ છે એ તોડી અને વ્યાસ હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ. કૃષ્ણના ગુણ ગાવા માટે ભગવાન શંકરે વ્યાસને ત્યાં દીકરો આવવાનું વચન આપી દીધું. ભગવાન વ્યાસ ખૂબ રાજી થયા. વ્યાસને થયું મને દીકરો મળશે અને શંકર મળશે, શિવ મળશે. ધીમે ધીમે દિવસો વીતે છે. વ્યાસ એકદમ પ્રસન્ન છે. ધીરે ધીરે સમય વીતે. વ્યાસ પ્રસન્ન થયા. દિશાઓ બધી સ્વચ્છ થવા લાગી. વનસ્પતિ ઋતુ કુઋતુના ભેદ છોડી અને ફલિત થવા લાગ્યા. સુગંધી ને મીઠી હવા ચાલે છે. ભગવાન શિવે મા હરિણીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. વ્યાસને થયું કે સર્વ સામાન્ય નિયમ છે કે 1 વર્ષ પૂરું થાય એટલે બાળકનો જન્મ થઈ જાય. 9 માસે બાળકનો જન્મ થઈ જાય. પછી તો 1 વર્ષ પૂરું થયું. પણ સુખદેવજી મહારાજ જગતમાંથી આ જગતમાં પાછા ન આવે. માતાના ઉદરમાં ને ઉદરમાં બાળક અંદર ઉછરે છે. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા. આમ કરતા કરતા 16 વર્ષ સુખદેવજી માના ઉદરમાં રહ્યા. અને સુખદેવજીને માના ઉદરમાં સમાધિ લાગે. ભગવાને અંગૂઠા જેવું રૂપ લઈ ગર્ભસ્થ બાળકને માના ઉદરમાં દર્શન આપે છે. સુખદેવજી માના ઉદરમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્માએ કહ્યું કે તું બહાર નીકળી જા. તારી માતાને કેટલી કેટલી પીડા થાય છે. તમને ખબર છે 9 માસ બાળકને જન્મ થઈ જવો જોઈએ. તું 16 વર્ષથી માના ઉદરમાં બેઠો છો. સુખદેવજી કહે છે મહારાજ મારે બહાર નથી આવવું. જગતમાં આવું તો જગતમાં તમારી માયાનો મને ડર લાગે. ભગવાને વચન આપ્યું તું બહાર નીકળી જા, તને મારી માયા નહીં વ્યાપે. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થયા. અને 16 વર્ષ પછી સુખદેવજીનું માતાના હૃદયમાંથી પ્રાદુર્ભાવ પામે છે અને સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. એક નાનો રાસ લેવડાવી લઉં તમને, પછી કથાને આપણે અહીંથી આગળ વધારીએ. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગનાથ, આવો તે રંગ મને મારી જામી પૂરવની પીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. મારી જામી પૂરવની પીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. ચાચો તો છાતીને પૂરો કરો. ચાચો તો છાતીને પૂરો કર્યો. રંગ ચાચો તો છાતીને પૂરો કરો. રંગ
દાડા જાય વિઠ્ઠલના આવો તે રંગ મને સેજ લગાડો હવે તમા વિના દાડા વિઠ્ઠલ રાય આવો તે રંગ મને સીધ લગાડ્યો ખુશીજી આવો તે રંગ મને સેજ લગાડો આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સેજ લગાડો બીજો ચડતો તો નથી એક રંગ વિઠ્ઠલ રાય આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી રાધે નાંદર મોતીએ બેમાં આલો ધીરે ધીરે સોનલ ગરબો ધીરે અંબેમાં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો ધીરે અંબેમાં ચાલો ધીરે ધીરે મનગરબો ધીરે અંબેમાં ચાલો ધીરે ધીરે જય હો રાધે હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માટે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો માથે માથે ગમ્યાની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારી માથે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી તમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી તમે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતો નથી તમે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી તમે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતો નથી તમે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ઘેર
રાધે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. તો રાધિકાનો એ તો રાધિકાનો તો રાધિકાનો ચિત જો તારા બંધ દરવાજા ખોલ. તો રાધિકાનો ચિત જો તારા બંધ દરવાજા ખોલ. એ જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ છોડ. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છો કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તારે દ્વારે હું તો આવું ઓ ચામળિયા ઢોળે ધજા લહેરાવું. ઓ મળિયા થોડી ધજા લહેરાવો. તારા રંગમાં હું તો રંગાવું ઓ ચામળિયા ધૂળિયા તારા ગાવું. ઓ ચામળિયા કુણલા તારા ગાવો. એ અકળાયો ઊંઘાયો અકળાયો ઊંઘાયો હું આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છો કઠોર. ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય હો જય હો ગોવાળીઓ કાનુડો મોરને વાળો. ગોવાળિયો કાનુડો મુરલી વાળો. ગોવાળીઓ કાનુડો મોરને વાળો. ગોવાળિયો કાનુડો મુરલી વાળો. હે મુરલી વાળો ને કાનજી કાળો. હે મુરલી વાળો રે કાનજી કાળો. હે મુરલી વાળો ને કાનજી કાળો. ગોવાળીઓ વાળીઓ કાનુડો મોરને વાળો. ગોવાળિયો કાનુડો મુરલી વાળો. જય હો
શ્રી રાધે. વેલી પરોઢીએ વાહલી વગાડતો, વેલે પરોઢીએ વાહલી વગાડતો, વેલે પરોઢીએ વાહલી વગાડતો, વેલે પરોઢીએ વાહલી વગાડતો, વાહલી વગાડતો ને ઊંઘતી જગાડતો, વાહલી વગાડતો ને ઊંઘથી જગાડતો, વાહલી વગાડતો ને ઊંઘથી જગાડતો, વાહલી વગાડતો ને ઊંઘથી જગાડતો, નંદનો લાલો ને જશોદાનો વાલો, નંદનો લાલો જશોદાનો લાલો, હે નંદનો લાલો ને જશોદાનો વાલો, નંદનો લાલો જશોદાનો લાલો, ગોવાળીઓ 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 કાનુડો મોરલે વાળો, ગોવાળીઓ કાનુડો મોરલી વાળો, ગોવાળીઓ કાનુડો મોરલે વાળો, જય હો. જો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા માનતી, તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી, તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા માનતી, તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એ આવ્યા ચોમાસાના 4 મહિના આવ્યા, આવા ચોમાસાના 4 મહિના આવ્યા, એ આવ્યા ચોમાસાના 4 મહિના આવ્યા, આવા ચોમાસાના 4 મહિના આવ્યા. એ મારી સુંદરડી બીજાય બીજાય જાય રે કાનુડા તારા મનમાં એ નથી, મારી સુંદરડી બીજાય બીજાય જાય રે કાનુડા તારા મનમાં નથી. એ મારી સુંદરડી બીજાય બીજાય જાય રે કાનુડા તારા મનમાં નથી, મારી સુંદરડી બીજાય બીજાય જાય રે કાનુડા તારા મનમાં નથી. તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી, હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હરો નોખો તે દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ નો થાય, દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના નાથની વાત જ ન થાય. એ નોખો તે દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ નો થાય, નોખો તો દુનિયાથી નોખો કહેવાય,
કરી હા ચરણો પખાળે સાગર ગંભીર ખળકાવે તાજા ગોમતી નાની સાગર પખાળે ચરણો પખાળે સાગર ગંભીર હેતા ત્યાં ખળખળતા ગોમતી નાની નેજો ઠાકર નો જાના ભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય એનો ખોટે દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જ ન થાય દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જ ન થાય એ મીઠું ધરતી ના મીઠા ભગવાન દરિયાના દરિયામાં દીઠ્યા ભગવાન પૂરી ધરતીના મીઠા ભગવાન દ્વારકાના નાથની તો વાત જ ન થાય મલારમ બની બહાર જલધાર દાદુર જંકાર મયુર મુકાર હરિતાર હરિતાર નાનઈ સભાર ક્યા સભાર નંદકુમાર નીલખારે કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો અષ્ટનવની ધીરે વંશમાનું ધીરે ભગવાન મારી હૃદયમાં ધ્યાન દે ચિત્તમાં ધ્યાન દે વૈવરદાન દે શંભુરાણ માડું કો દૂર કર સુખબર પૂર કર આશા સંપૂર્ણ કર દાસ માસ જન સે હિત દે કુટુંબ સે બોલો દ્વારિકાધીશ કી જય સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે, પણ સુખદેવજી વચનબદ્ધ છે, માયાથી પર છે, નિસંગ છે. સુખદેવજી જેવા પ્રગટ્યા એની સાથે ચાલવા લાગ્યા. વ્યાસજી બાજુમાં બેઠા છે, બાપ બાજુમાં બેઠો, પણ એ સામે ન જોયું. વ્યાસજી જેની રાહમાં છે કેટલાય વર્ષોથી, પણ દીકરાને કોઈ મમતા નથી, આસક્તિ નથી. દીકરો માયા મુક્ત છે. વ્યાસજી બાજુમાંથી નીકળી ગયા. વ્યાસ બેઠાની બાજુમાંથી સુખદેવજી નીકળી ગયા. વ્યાસ ચિંતા કરે છે કે દીકરો પરમાત્માએ આપ્યો છે, પણ દીકરો ઊભો નથી રહેતો. વ્યાસજી પાછળ પાછળ દોડે છે કે હે દીકરા, હે દીકરા, હે દીકરા. યવ પ્રવજંતમનુપેતમ પેત કૃત્ય દેપાયનો કાતર આજવા પુત્રેતિ તન્મયતા તર્વોભિને દુષ્ટમ સર્વભૂતમ હૃદય મુનિ માનતોસ્મે. પુત્રના વિયોગથી જેનું મન કાતર મારી ગયું. વ્યાસજી દીકરાની પાછળ પાછળ જાય છે. હે દીકરા, હે દીકરા, ઊભો રહે. વ્યાસ અને સુખદેવજીનો થોડોક સંવાદ છે. વ્યાસ કહે, હું તારો પિતા છું, તું મારો દીકરો છે. હું તારી રાહમાં કેટલા વર્ષોથી તારી રાહ જોઉં છું, અને તું મારી સામું નથી જોતો.
સુખદેવજી કહે છે, પિતાજી, આ જગતમાં કોઈ કોઈનો પિતા નથી, આ જગતમાં કોઈ કોઈનો કોઈ બાપ નથી, કોઈ કોઈનો કોઈ પુત્ર નથી. આ જગતમાં જીવ એકલો આવે છે અને આ જગતમાં જીવ એકલો જાય છે. આ સંસારના સંબંધો બધા ઋણાનુબંધ છે. પાણીમાં દોરેલી લીટી જેમ ખોટી હોય છે એમ સંસારના બધા સંબંધો ખોટા છે. અહીંયા જીવ એકલો આવે છે અને જીવ એકલો જાય છે. એકલા જવાના મનવા, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલો જીવોનો એકલો, આપણે તે કલાને પીરતારે એકલો, એકલા જીવોનો આધાર એકલો, એકલા રહીએ એકલા રહીએ ભલે વેદના સે એકલા રહીને ચલે આધાર બધાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જીવ એકલો આવે છે, જીવ એકલો જાય છે. આ વચ્ચે જે બધા સંબંધો બંધાણા, કોઈ કોઈનો દીકરો બને, કોઈ કોઈનો બાપ બને, કોઈ કોઈની માં બને, કોઈ બેન બને, આ બધા માયાના સંબંધો છે. મારો ને તમારો જ્યારે જ્યારે જન્મ થાય ત્યારે મા બાપ તો હોય જ ને, કોઈને કોઈ મા બાપ તો હશે. તો એનો અર્થ એવો થયો કે આપણા કરોડો મા બાપ છે, તેમાંથી સાચા મા બાપ કોણ? કોઈ નહીં. બધા ઋણાનું બંધ અહીંયા મળે છે. 100 વર્ષ પહેલા આપણું કોઈ સગું નહોતું, 100 વર્ષ પછી આપણું અહીંયા કોઈ સગું નહીં હોય. વચ્ચે જે મેળાપ થયો છે, બધા સંબંધો બંધાણા છે, એ બધો માયાનો ભ્રમ છે. આપણને એમ થાય કે આ મારા મારા મારા. ભૂકંપ થયો ત્યારે કોઈ કોઈનું બાવડું પકડવા ઊભા નહોતા રહ્યા.
આ તો બધા સ્વાર્થના સંબંધો છે. બધા પ્રેમ કરે છે એ શરીરને પ્રેમ કરે છે, આત્માને કોઈ પ્રેમ નથી કરતો. જ્યાં સુધી આમ ચોટીઓ ભરો ને લોહી નીકળે ત્યાં સુધી લોકો એટલે સ્પર્શ કરે છે. પછી એકલા હાડકાને કોઈ પ્રેમ નથી કરતું આ જગતમાં. એ બધા સ્વાર્થના સંબંધો છે. અને લેણા દેવી હોય ને તો લેવાય. સંબંધોમાં એવું છે. પછી બાપ દીકરો હોય, ભાઈ ભાઈ હોય, લેણા દેવી હોય તો લેવાય. કોઈના ધોખા નહીં કરવાના, અજ્ઞાનતા છે. કોઈનું દુઃખ નહીં લગાડવાનું, આને આમ કર્યું મારું, આને આમ કર્યું. લેણું હશે તો ગમે ત્યાંથી આપશે, લેણા દેવી નહીં હોય તો નહીં, સંબંધો નહીં રહે. પેલા આપણા ગામડામાં મદારી આવતા, તમને ખબર હોય તો. એ મદારી મોરલી વગાડે, એની આગળ સર્પ હોય, નાગ હોય. એ મદારી મોરલી વગાડે એટલે પેલો સર્પ નાચે, આમ માથું હલાવે. એટલે છોકરાઓ બધા, ગામડાના છોકરાઓ, બાળકો બધા ઈ નાગને જોવા માટે આવે. 5-15 મિનિટ, અડધો કલાક મોરલી વગાડે ને બધા ખેલ કરે ને નાગ નાચે. પછી મદારી એમ કે બધા ઘરેથી લોટ લેતા હો, પૈસા લેતા હો, અને જો નહીં લાવો લોટ તો આ નાગદાદા રાતે સપનામાં આવશે. એટલે ત્યારે તો નાના નાના બીક લાગે, એટલે છોકરાઓ બધા લોટ ને પૈસા ને એવું લઈને આવે, દાણા ને એવું લઈને આવે. હવે તમે કલ્પના કરો કે એક દિવસમાં મદારી 2 થી 3 ગામડા ફરે, એટલે 5-10 કિલો બાજરો થાય, ઘઉં થાય, 50-100 રૂપિયા મળે. હવે મદારી ને સર્પ કોઈ સગા નથી, બેની આખી યોની જ જુદી છે. કાંઈ બાપ દીકરો નથી, ભાઈ ભાઈ નથી. અને છતાંય સર્પના જીવાત્માએ મદારીનું આગલા જન્મે ખાધું હશે, તે અત્યારે કાળો નાગ થઈ અને કમાઈ અને મદારીને આપે છે. લેણું હોય ને તો કાળા નાગ કમાઈને આપે, બાકી લેણું ન હોય તો હગો દીકરોય ન આપે. આ તો બધી લેણા દેણીની ખેલ છે. સુખદેવજી પિતાને ઉપદેશ આપે, પિતાજી અહીંયા કોઈનો દીકરો નથી. જેમ ઝાડની ઉપર રાત્રે પંખી આવે, પંખી આખો દી ઉડતા હોય, બધા સંધ્યાનો સમય થાય એટલે બધા ઉડતા 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 એક ઝાડની ઉપર બધા પંખી આવે, આખી રાત ત્યાં નિવાસ કરે. સવાર થાય એટલે બધા પંખી ત્યાંથી ઉડી જાય, ખાલી રાત ગાળવા આવે. જુદી જુદી દિશામાં બધા પંખી ઉડી જાય, પછી પાછા ક્યારે ભેગા થાય એ નક્કી નથી. મારા બાપ, આ સંસાર એક વૃક્ષ છે. આપણે બધા પંખી છીએ, એક રાત ગાળવા માટે અહીંયા આવ્યા છીએ. જુદા પડ્યા પછી ક્યારે મળશું એ નક્કી નથી. એટલે જ કવિ કાગે લખ્યું છે, પંખીડાનો મેળો રે જેવો બેઠો એક જાણવે રે. જય હો. પંખીડાનો મેળો રે બેઠો એક ડાળે, પછી ઉડી જાજો જુદા જુદા સંગે દેશ રે. મીઠા જો લાલે જો રે હમણાં સૂરજ મીઠા જો લાલે જો હમણાં સૂરજ ઉગશે.
એ પછી ઊંઘી જાજો જુદા રે જુદા સૌને દે પંખીડાનો મેળો રે બેઠો એક પંખીડાનો મેળો રે બેઠો એક બેઠો એક બેઠો એક પિતાજી આ પંખીનો મેળો છે, અહીંયા રાત ગાળવા માટે બધા આવ્યા છીએ. છૂટા પડ્યા પછી ક્યારે મળીએ એ નક્કી નથી. સુખદેવજી નીકળી જાય છે. કહ્યું પિતાજી આસક્તિ મૂકી દો. દીકરો વૈરાગી થયો. વ્યાસ ભગવાને થયું દીકરો ભગવાને આપ્યો પણ દીકરો વૈરાગી નીકળ્યો. પિતાનો પ્રેમ મમતા દીકરાને રોકી ન શકી. હવે પાછો પ્રશ્ન એ નહીં ઉભો રહ્યો કથા આપવી કોને, લખી. એટલે એમ થયું દીકરો હોય તો આનો અભ્યાસ કરે, પ્રચાર કરે. ભગવાને દીકરો દીધો તો એ તો વૈરાગી નીકળ્યો. હવે પાછો પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો કે આ કથા લખાણી, આનો પ્રચાર કોણ કરે, આપવી કોને આ કથા. પછી વ્યાસ ભગવાન એના આશ્રમમાં બાળકોને, બ્રાહ્મણના બાળકોને ભણાવે છે. બધા બાળકો ભણે, કાયમી 2-5 શ્લોક બધા બાળકોને શીખવાડે. સવારમાં બાળકો સમિધ લેવા જાય, કાષ્ટ લેવા જાય, યજ્ઞ માટે ફળ ફૂલ લેવા જાય. બાળકોને કંઠસ્થ કરાવે 2 શ્લોકો, અને બાળકો પછી જંગલમાં યજ્ઞ માટે કાષ્ટ જોવે, સમિધ જોવે, બધું લેવા માટે જાય. પણ બાળકો પેલા શ્લોકને બોલ્યા કરે પાકા કરવા માટે. એ કાષ્ટને વીણતા જાય, સમિધ લેતા જાય અને શ્લોક બોલતા જાય. હવે એ વૃક્ષના જે થડ હતું એમાં એક વેલ વીંટળાઈ ગયેલી, પણ ઘટાટો વેલ, અને ઉપર રાફડો થઈ ગયો. અંદર સુખદેવજી બેઠા છે સમાધિમાં. બાળકો ત્યાંથી નીકળ્યા અને શ્લોક ગાતા ગાતા નીકળે છે. એક ગોપી ગીતનો છે અને એક વેણુ ગીત છે. જયતિ તે દીકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શસ્વદ. શ્લોક ગાતા ગાતા બાળકો નીકળે છે. સુખદેવજીની સમાધિમાંથી આ શ્લોક સાંભળે છે. સુખદેવજીને આનંદ બહુ થયો. કથા જે આનંદ આપી શકે ને એ સમાધિ ક્યારેય ન આપી શકે. સમાધિમાં મારે તમારે આંખને બંધ કરવી પડે ત્યારે અનુભૂતિ કરાવે. સમાધિના આનંદ માટે મારે તમારે જગતને છોડવું પડે ત્યારે ઉઘાડી આંખે અને જગતમાં રહી અને બ્રહ્માનંદનો અનુભવ કરાવનારું કોઈ શાસ્ત્ર હોય તો એ ભર પરમાત્માની કથા છે. સુખદેવજી બાળકોને પૂછ્યું છે કે તમે ક્યાંથી આવો છો, તમારા ગુરુ કોણ છે? સુખદેવજીને પેલા બાળકો કહે છે કે વ્યાસ ભગવાન એ અમારા ગુરુ છે. આ શ્લોક એને અમને શીખવ્યા. પણ સુખદેવજીને અંદરથી આનંદ બહુ થયો. એટલે સુખદેવજી કીધું કે તમે કેટલા શ્લોક છે? કે આવા તો 18,000 છે. સુખદેવજીને લઈને એ કે મને ભણાવે. બોલે હા આવો. બાળકો સુખદેવજીને લઈ અને વ્યાસના આશ્રમે આવે છે. અને વ્યાસ ભગવાન ભાગવતને ધન્યવાદ આપે કે બાપની મમતા, બાપનો પ્રેમ, બાપની વાત્સલ્ય દીકરાને રોકી ન શકી, પણ એક ભાગવતના શ્લોકે મારા દીકરાને આશ્રમે લાવ્યો છે. વ્યાસે સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે. અને પછી તો સુખદેવજી ભાગવતના પારંગત બન્યા. સુખદેવજી કહે છે, દીકરો બાપને કહે છે, પિતાજી તમે મારા ગુરુ થયા, મારે તમને ભાગવત સંભળાવ્યું તમે મને, મારે તમને કંઈક આપવું જોઈએ.
વ્યાસ કહે ગુરુ દક્ષિણામાં મેં તને ભાગવત ભણાવ્યું ને બેટા? હા, તું મને ભાગવતની કથા સંભળાવી દે. હવે કથા કરવા માટે રોકાવું પડે સુખદેવજીને, તો પરમહંસ એ ક્યાંય ઊભા રહે નહીં. હવે કથા કરવા માટે રોકાવું પડે. સુખદેવજી એ જ્ઞાન છે, જ્ઞાન એક જગ્યાએ ટકી ન રહી. જ્ઞાન ન ટકે વૈરાગ્ય વિના. જ્યાં વૈરાગ્ય હોય ને ત્યાં જ જ્ઞાન ટકે. એક દ્રષ્ટાંત આપી દઉં તમને. કબીર સાહેબ કાશીમાં રહેતા, અને એક વ્યક્તિ કબીર સાહેબની પાસે જાય છે. કબીર સાહેબની પાસે જઈ અને રસ્તામાં પૂછે છે કે કબીર સાહેબનું ઘર ક્યાં છે? એટલે દુકાનદારે કહ્યું કે કબીર સાહેબ આ શેરીમાં રહે છે અને ત્રીજું ઘર એમનું છે. દુકાનદારને ખબર હતી એટલે એને કહ્યું કે ભાઈ કબીર સાહેબ ઘરે નથી, ગામમાં મરણ થયું છે તો ત્યાં ગયા છે. એટલે પેલા માણસને એમ થયું મારે કંઈ કબીર સાહેબનું કામ છે નહીં, મારે તો ખાલી દર્શન કરવા મહાપુરુષના. બોલે એ દુકાનવાળાને પેલા માણસે કીધું કે મને એવો કંઈક આમ આછેરો ઝલક આપો કે એ કેવા છે, એમ દેખાય છે, તો મારે ખાલી દર્શન કરવા છે, મારે બીજું કંઈ કાંઈ પૂછવું કાંઈ કામ છે નહીં. એટલે પેલા માણસે કીધું જે શમશાનમાં જાઓ અને જેના માથે દીવો જગતો હોય એ કબીર. ઓલાને થયું કે આ હેલું છે નિશાન. અને પેલો માણસ શમશાનમાં જાય છે. આમ શમશાનના ડેલામાં જઈને આમ જોયું, બધાના માથે દીવા જગતા હતા. પેલો માણસ મૂંઝાણો કે દુકાનદારે સરનામું જે નિશાન બતાવ્યું ખોટું બતાવ્યું. અહીં તો જેટલા બેઠા એટલાના માથે દીવા જગે છે. પેલો માણસ પાછો આવે છે પેલા દુકાનદાર પાસે. કહ્યું તમે મને કહ્યું કે જેના માથે દીવો જગતો હોય એ કબીર. ત્યાં તો જેટલા છે બધાના માથે દીવા જલે છે. દુકાનદારે કહ્યું ઉતાવળ, તમે બહુ ઉતાવળ કરી. શમશાનમાં તો બધાના દીવા જગી ગયેલા હોય. શમશાનમાંથી બહાર નીકળ્યા પછી જેનો વૈરાગ્ય ટકી રહે, જેને દીવો થઈ જાય કે એકવાર મરી જવાનું છે, આ શું કામ આ બધી જંજાળ, અને આત્માનું કલ્યાણ કરવા નીકળી જાય. જે શમશાનમાં તો બધાને એમ થાય કે આ કાયા ધૂળને ધૂળ થવાની છે, ભસ્મી ભૂષ થવાની છે, તો ત્યાં વૈરાગ્ય ઘડીક જ આવે. પણ વૈરાગ્ય શમશાનમાં નીકળ્યા પછી જેને દીવો થઈ જાય ને એ સાચો કબીર છે. સુખદેવજી મહારાજ પરિભ્રમણ કરે. સુદ ભગવાન આ કથા નૈમિષારણ્યમાં શૌનક આદિ મુનિઓને સંભળાવે છે. હવે સુખદેવજી મહારાજ ફરતા ફરતા ગંગાના કિનારે જાય છે. ત્યાં પરીક્ષિત નામનો રાજા બેઠો છે. એને 7 દિવસ પછી તક્ષના દંશથી એનું મૃત્યુ છે. સુખદેવજી મહારાજ ત્યાં રોકાયા છે અને સુખદેવજી મહારાજે આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી અને 7 દિવસમાં પરીક્ષિત રાજાને વિષ્ણુ પદ આપી દીધું. વળી શૌનકાદિ મુનિએ પ્રશ્ન કર્યો કે મહારાજા પરીક્ષિત રાજા કોણ હતો, ક્યાં વંશમાં થયો, રાજાએ એવું કયું કર્મ કર્યું કે ઋષિઓને શ્રાપ આપવો પડ્યો? રાજા તો શીલવાન હતો, ગુણવાન હતો, તો એવું કયું પાપ કર્યું, એવી કઈ ભૂલ કરી પરીક્ષિત રાજાએ કે એને બ્રાહ્મણે શ્રાપ આપ્યો, ઋષિઓએ શ્રાપ આપ્યો? સુખદેવજીના પ્રાગટ્ય પછી પરીક્ષિત રાજાની કથા આવે છે. થોડો મહાભારતનો ભાગવત લેવામાં આવ્યો છે. સુત ભગવાન પરીક્ષિત રાજાને એના પૂર્વજન્મની કથા કહે છે કે આ પરીક્ષિત કોણ છે, ક્યાં વંશમાં થયો, એને ઋષિનો એવો કયો અપરાધ કર્યો કે જેથી ઋષિ એને શ્રાપ આપ્યો અને તક્ષના દંશથી એનું મૃત્યુ થયું. એ વિસ્તારથી મને કથા કહો, શૌનકાદિ મુનિઓ કહે છે. ત્યારે સુદ ભગવાન કહે છે કે આ કથા એને કહે છે, પણ આપણે આ કથા આવતીકાલે સવારે 8:30 વાગે કહેશું. અત્યારે કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે
મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાળ તાળી પાડો. રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાળ રે ભજ મન રાધે